સુરેન્દ્રનગરમાં ફરી વધુ એક કચેરીને સીલ લાગ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત હસ્તકની માર્ગ મકાનનું આયોજન કચેરીના નિવૃત્ત કર્મચારી હકની લેણીની રકમ માટે હાઈકોર્ટમાં લડ્યા, છતાં રકમ નહીં ચૂકવાતા હોવાથી હાઈકોર્ટે સીલ કરવાનો હુકમ કર્યો છે। મામલતદારે આજે સવારે કચેરીને તાળું મારી સીલ કરી દેતા ચકચાર મચી છે। નિવૃત્ત કર્મચારીએ હક નાણાં નહીં મળતા હાઈકોર્ટનો આશરો લીધો, ત્યારે કોર્ટે હુકમ કરતા નાણાં નહીં ચૂકવતા કચેરીને સીલ મારવાનું જણાવતા જિલ્લામાં અધિકૃત અધિકારી દ્વારા સરકારી કચેરીને આજે સીલ મારી દેતા ચકચાર મચી જવા પામી છે। કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત પેટા વિભાગ આયોજનની જે કચેરી છે એને આજરોજ સવારના એ કચેરીને સીલ મારી અને જપ્તી કરવામાં આવે છે। કારણ કે એ કચેરીના જે કર્મચારીઓ હતા, જે બે કર્મચારી હતા કે જે રિટાયર્ડ થઈ ગયા છે, એમને પોતાના હક હિસ્સા લેવા માટે એ લોકો લેબર કોર્ટમાં ગયેલ અને લેબર કોર્ટ દ્વારા આરઆરસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલ, જે અનુસંધાને એમની રિકવરીની કાર્યવાહી ચાલતી હતી અને છેલ્લે અત્રેથી 7/4/2025ના રોજ એ લોકોને જપ્તીની નોટિસ પણ આપવામાં આવેલી હતી। તેમ છતાંય સંબંધિત કચેરી તરફથી સમય મર્યાદામાં રકમ નહીં ચૂકવતા હાઈકોર્ટ મેટર થયેલ છે અને હાઈકોર્ટમાં પણ આ બાબતે જવાબ રજૂ કરવાનો હતો અને હાઈકોર્ટનું કડક વલણ હતું અને દરેકને પોતાનો હક મળે એના માટે એ લોકો હાઈકોર્ટમાં ગયા હતા। એટલે હાઈકોર્ટના આજે મુદત પણ હતી, એટલે હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ અને માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે આજે આ કચેરીને સીલ કરી અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે। અગાઉ પણ આવી એક માર્ગ મકાનની સીલ થયેલ, તો છતાં હજી લોકો જાગતા નથી એવું લાગ્યું। હવે આમાં એ લોકોનું કહેવું એવું છે કે અમારી પ્રોસિજર બહુ લાંબી હોય છે અને અમારે ગાંધીનગર સુધી આની દરખાસ્ત મોકલવી પડે છે, ત્યાંથી જ મંજૂરી આવ્યા પછી જ અમે પેમેન્ટ કરી શકીએ। પરંતુ જો આ બાબત એવી છે કે આમાં જો પોતે અંગત અધિકારી રસ લઈ સાવચેતી રાખીએ અને જે દરખાસ્ત મોકલે એમાં જાતે પોતે અંગત રસ લઈ અને હાઈકોર્ટ જેવી મેટર હોય ત્યારે ગાંધીનગર પણ પોતે 2-3 વાર જઈને ફોલોઅપ લે તો હું નથી માનતો કે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ભવિષ્યમાં થાય। એ ઓફિસની અંદર 11 નાના મોટા કર્મચારીઓ છે, એમની શું થશે? બેસો ક્યાં જશે? હવે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા એમની રીતે કરવી પડે, કારણ કે અમે સવારના સીલ કરતાં પહેલાં એમને જે પોતાનું જરૂરી અગત્યનું જે સાહિત્ય હોય એ કાઢી લેવા માટે અમે પૂરતો સમય આપેલો હતો અને એ લોકોએ એમની જરૂરી જે સાહિત્ય હતું એ કાઢી પણ લીધેલું છે। ઓકે, એટલે એમને પોતાની રીતે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડે। વનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।